સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 5 મરાઠી માધ્યમ, વિષય કમ્પ્યુટર, ધોરણ 9, પ્રકરણ 3, ઇનપુટ અને આઉટપુટ એકમો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇનપુટ અને આઉટપુટ જે કંઈ ડિવાઇસ છે એ વિશે આપણે ચર્ચા કરીએ. તો હવે એમાં સૌપ્રથમ લાઇટ પેન, પોઈન્ટ પેન વડે આપણે ડ્રો ડિવાઇસ, મોબાઈલ અને ટેબ્લેટ જેવા જે કંઈ ઉપકરણો છે વિદ્યાર્થી મિત્રો એ આપણે ઓપરેટ કરી શકીએ છીએ. ડિવાઇસમાં જે તમારા પ્રકારના ડિવાઇસ આવે છે પર એમાં ટચ પેડ એટલે આપણે ફિંગરનો ઉપયોગ કરીને ટચ પેડ ત્રીજું ઓપરેટ કરી શકીએ છીએ. પછી ત્રીજું છે ટ્રેક બોલ, જોયસ્ટિક. હવે આ વિશે આપણે થોડીક રમતો ચર્ચા કરીએ. એ રમતો રમવા માટે જોયસ્ટિકનો ઉપયોગ થાય છે. પછી જોયસ્ટિક જેવું જ ટ્રેક બોલ, એનો ઉપયોગ પણ વિવિધ પ્રકારની જે કંઈ ગેમ્સ છે એ ગેમ્સ રમવા માટે ટ્રેક બોલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રકારે જે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસીસ છે એમના નામ તમે ઉપર જોઈ શકો છો અને એમનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એ વિશે આપણે હવે આગળ ચર્ચા કરીએ. હવે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ એ વિશે આપણે ચર્ચા કરીએ. ટાઈપ કરવાના બદલે કોમ્પ્યુટર સ્ક્રીન પરથી અમુક વિગતો, એને કહેવામાં આવે છે આઇટમની સીધી પસંદ કરવામાં આવે છે. દાખલા તરીકે પ્રિન્ટ અથવા ક્લોઝ બટન વડે આપણે કરી શકાય છે. પ્રિન્ટ કાઢવી હોય તો આપણે શોર્ટકટ કી કંટ્રોલ પીનો ઉપયોગ કરીને આપણે પ્રિન્ટ કાઢી શકીએ. જો માઉસનો ઉપયોગ ન કરી આપણે એકાદ પ્રોગ્રામ બંધ કરવું હોય તો અલ્ટર F4 આ કી દબાવીને આપણે જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ આપણે બંધ કરી શકીએ છીએ. પછી કોમ્પ્યુટર સ્ક્રીન પર અમુક જે કંઈ વિગતો છે, જે આઇટમ છે, એમાં એકાદ ફાઇલ હોય, ફોલ્ડર હોય, એની આપણે માઉસ વડે પસંદગી કરી શકાય છે. બીજું, આ કાર્ય માઉસ જેવા પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ દ્વારા કરી શકાય છે. એટલે માઉસનો ઉપયોગ કરી તમે ગમે તે ફોલ્ડર હોય, ગમે તે માહિતી હોય, ગમે તે ટાઈપી હોય, તમે એને સિલેક્ટ કરી શકો છો. આ પ્રકારના સેતુ ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એને કહેવામાં આવે છે GUI. તો પરીક્ષામાં એક ગુણ માટે પૂછાઈ શકાય કે GUIનો ફૂલ ફોર્મ શું છે? તો એનો જવાબ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એનો જવાબ છે. આગળ જોઈએ. આ એકમ પસંદગી કરવા માટે જ નહીં પરંતુ લીટી, વક્રરેખા અને વિવિધ આકારો દોરવા માટે પણ વપરાય છે. હવે જે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે એનો ઉપયોગ દાખલા તરીકે આપણે પેન્ટમાં લીટી દોરવી હોય, વક્રરેખા દોરવી હોય અથવા વિવિધ આકારના જે કંઈ વર્તુળ છે, ત્રિકોણ છે, એ આપણે દોરવાનો હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આપણે આગળ જોયું કે જોયસ્ટિક, લાઇટ પેન, ટચ પેડ, ટ્રેક બોલ અને ટચ સ્ક્રીન આ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસના બીજા ઉદાહરણ છે. એમાં તમને બીજો સવાલ આવશે કે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસના ઉદાહરણના નામ આપો. તો એમાં જોયસ્ટિક, લાઇટ પેન, ટચ પેડ, ટ્રેક બોલ અને ટચ સ્ક્રીન આ પ્રકારના જે કંઈ ડિવાઇસ છે એ ડિવાઇસનો સમાવેશ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસમાં કરવામાં આવે છે. બીજું, હવે આગળ આપણે માઉસ એ વિશે આપણે ચર્ચા કરીએ કે માઉસને કેટલા બટન હોય છે, એ બટનનો ઉપયોગ તમે શું કાર્ય કરવા માટે કરી શકો છો. પછી માઉસમાં બીજું કયા કયા પ્રકારના ઘટકોનો સમાવેશ થાય છે અને એનો ઉપયોગ એ વિશે હવે આપણે ચર્ચા કરીએ. હવે આગળનો છે ડિવાઇસ માઉસ. એક અથવા વધારે કાર્ય કરવા માટે સ્ક્રીન પરથી કોઈ ચોક્કસ જગ્યાએ દર્શાવીને પસંદ કરવા માટે નાના કદના માઉસ નામના એકમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે કોમ્પ્યુટર ઉપર જ્યારે તમે કાર્ય કરો છો ત્યારે તમને એક કરતાં વધારે કાર્ય કરવું હોય તો તમે સ્ક્રીન પરથી ચોક્કસ જગ્યાએ
એટલે એરો દ્વારા તમે એને પસંદ કરી શકો છો। અને એ માટે જે નાના કદના જે કંઈ માઉસ છે એ માઉસના એકમનો ઉપયોગ કરવામાં આવે છે। બીજું, મેનુમાંથી આદેશ પસંદ કરવા, વિન્ડોને નાની મોટી કરવા, સ્ક્રીન પર આઇકોન દ્વારા કોઈ કાર્યની પસંદગી કરવા વગેરે કાર્ય કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે। હવે દાખલા તરીકે મેનુમાંથી તમને કોઈ વિકલ્પ અથવા આદેશ પસંદ કરવું હોય, જો તમે કોમ્પ્યુટર ઉપર લખાણ કર્યું અને લખાણ કરીને એને બોલ્ડ કરવું હોય, ઇટાલિક કરવું હોય, અંડરલાઇન કરવું હોય, પેરેગ્રાફ કરવાના હોય, પછી રંગ બદલવાના હોય, સિલેક્ટ કરવાના હોય, પછી જે તમારા ફોન્ટની સાઇઝ છે એ સાઇઝ વધારે કરવાની હોય, ઓછી કરવાની હોય, તો આ પ્રકારના જે કંઈ કામો છે એ કામો મેનુમાંથી આપણે કરી શકીએ છીએ। પછી તમારી જે વિન્ડો છે, તમારી જે કંઈ સ્ક્રીન છે એ સ્ક્રીનને નાની અથવા મોટી એટલે મિનિમાઇઝ અથવા મેક્ઝિમાઇઝ આપણે માઉસ દ્વારા કરી શકીએ છીએ। પછી સ્ક્રીન પર મોટાભાગના જે આઇકોન છે, જે ફાઇલ છે અથવા જે ફોલ્ડર છે એ ફોલ્ડર દ્વારા કોઈ કાર્યની પસંદગી કરવા માટે માઉસનો ઉપયોગ કરવામાં આવે છે। આગળ સૌથી રૂઢિગત પ્રકારના માઉસના ઉપરની સપાટી પર 2 કે 3 બટન હોય છે। આ બટનનો ઉપયોગ જુદી જુદી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ માટે કરવામાં આવે છે। હવે આપણે આગળ જે માઉસના સપાટી ઉપર 2 અથવા 3 બટન હોય છે અને એ બટનનો ઉપયોગ કયા કયા કાર્ય કરવા માટે કરવામાં આવે છે અથવા એ બટનને કયા નામથી ઓળખવામાં આવે છે એ વિશે આપણે હવે ચર્ચા કરીએ। હવે માઉસ વડે કરવામાં આવતી કેટલીક જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ। એમાં માઉસને સૌથી પહેલાં લેફ્ટ ક્લિક, એનો ઉપયોગ કોઈપણ આઇટમની પસંદગી કરવા માટે, એટલે કોઈપણ પ્રકારનું ફોલ્ડર હોય, ફાઇલ હોય અથવા માહિતી હોય તો એને પસંદ કરવા એટલે સિલેક્ટ કરવા માટે આપણે માઉસના લેફ્ટ કીનો ઉપયોગ કરે છે। પછી બીજું છે ડબલ ક્લિક, કોઈ પ્રોગ્રામને ચાલુ કરવા અથવા કોઈ ફાઇલ ખોલવા માટે અથવા કાર્યની પ્રક્રિયા ચાલુ કરવા માટે ડબલ ક્લિકનો ઉપયોગ કરવામાં આવે છે। હવે કોઈપણ પ્રોગ્રામને આપણે ચાલુ કરવાનું હોય, ધારો કે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ચાલુ કરવાનું હોય તો એના પર આપણે ડબલ ક્લિક કરીએ, અથવા કોઈ ફાઇલ હોય એ ફાઇલને આપણે ઓપન કરવી છે તો એ ફાઇલ પર આપણે માઉસ દ્વારા ડબલ ક્લિક કરી શકીએ છીએ, અથવા કાર્યની પ્રક્રિયા ચાલુ કરવા માટે ડબલ ક્લિકનો ઉપયોગ કરવામાં આવે છે। આગળ છે રાઇટ ક્લિક, સામાન્ય રીતે જુદી જુદી આદેશો, સમાસ અને ઉપલબ્ધ વિકલ્પોની યાદી જોવા માટે રાઇટ ક્લિકનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે તમે રાઇટ ક્લિક કરો ત્યારે એક મેનુ ઓપન થાય છે, એને કહેવામાં આવે છે પોપઅપ મેનુ। તો રાઇટ ક્લિક કરીને એમાં અલગ અલગ પ્રકારના જે કંઈ વિકલ્પો છે એ વિકલ્પોની યાદી જોવા મળે છે। એમાં એ મેનુમાં તમે કોપી, કટ, પેસ્ટ, રિફ્રેશ, ન્યૂ ફોલ્ડર વગેરે જે કંઈ અનેક ક્રિયાઓ છે અથવા વિકલ્પો છે એ વિકલ્પોની યાદી તમે જોઈ શકો છો। આગળ ચોથું છે ડ્રેગ એન્ડ ડ્રોપ, કોઈપણ આઇટમની પસંદગી કરીને તેને ખસેડીને બીજા સ્થાને લઈ જવા માટે ડ્રેગ એન્ડ ડ્રોપનો ઉપયોગ કરવાનો હોય। જો તમે સ્ક્રીન ઉપર જે ફોલ્ડર રાઇટ સાઈડથી લઈને લેફ્ટ મૂકવાનું હોય તો એ ફોલ્ડર પર ક્લિક કરી મૂકો, ક્લિક કરીને તમે એ ફોલ્ડરને એના સ્થાનથી બીજા સ્થાન તમે લઈ જઈ શકાય છે। આગળ છે સ્ક્રોલ, સ્ક્રોલ એટલે જ્યારે પાનાની લંબાઈ મોનિટર કે સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે સ્ક્રીનની જમણી બાજુ સ્ક્રોલ બારની સવગત પૂરી પાડે છે। પેજ ડાઉન કી અથવા એરો કીના ઉપયોગના બદલે એપ્લિકેશન સ્ક્રીન પરના સ્ક્રોલ બાર ઉપર માઉસના ડાબા બાજુનું બટન આપણે ક્લિક કરી શકાય છે। બીજું, જે માઉસની વચ્ચે જે નાનકડું જે ચક્ર હોય છે એ ચક્રનો સ્ક્રોલ કહેવામાં આવે છે। જો તમારું પેજ તમને અપ ડાઉન કરવું હોય તો એના ઉપયોગ દ્વારા તમે
એ પેજ અપ અથવા ડાઉન કરી શકો છો। પછી ડાઉન કર્યા પછી જે એરો કી છે, એરો કીના બદલે એપ્લિકેશન સ્ક્રીન પર સ્ક્રોલ બાર ઉપર માઉસના ડાબી બાજુનું બટન પર તમે ક્લિક કરી શકો છો। એના દ્વારા તમારી જે કંઈ પાનાની લંબાઈ છે એ લંબાઈ મોનિટર કે સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે અથવા ઓછી તમે કરી શકો છો। આગળનો ડિવાઇસ છે જોયસ્ટિક। હવે જોયસ્ટિકનો ઉપયોગ આપણે કયા કયા ક્ષેત્રમાં અને શું કાર્ય કરવા માટે કરીએ છીએ એ વિશે આપણે ચર્ચા કરીએ। તો આગળ હવે જોયસ્ટિક એક ઊભો દંડો, એને સ્ટિક તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે સ્ટિક હલાવવામાં આવે છે ત્યારે સ્ટિકની દિશામાં ગ્રાફિક કર્સર પણ ખસે છે। હવે જે જોયસ્ટિક છે એ જોયસ્ટિકની આકૃતિ ત્યારે તમે જો ત્યારે જોયસ્ટિક એક ઊભો દંડો જેવો આપણે દેખાય છે, એટલે વચ્ચેનો જો ભાગ છે એ ભાગમાં એક ઊભો દંડો હોય છે, એને સ્ટિક કહેવામાં આવે છે। જ્યારે એ સ્ટિક આપણે હલાવીએ છીએ ત્યારે સ્ટિકની જે કંઈ દિશા છે એ દિશામાં ગ્રાફિકલ કર્સર જે છે એ પણ ખસે છે। આગળ કર્સર વડે નિર્દેશિત કરેલા વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવા માટે જોયસ્ટિક ઉપર એક બટન હોય છે કે એ બટન દબાવવાથી જે વિકલ્પો તમારી સામે છે અથવા વિકલ્પોની જે યાદી છે એ વિકલ્પોના યાદીમાંથી તમને જે વિકલ્પ જોઈએ એ વિકલ્પ આપણે એ બટન વડે સિલેક્ટ કરી શકીએ છીએ। જેવી રીતે આપણે ગેમ રમીએ છીએ, ગેમ રમતી વખતે જે ન્યૂ ગેમ, કન્ટિન્યુ ગેમ જેવા વિકલ્પો હોય છે એ વિકલ્પો આપણે જોયસ્ટિકના મદદ દ્વારા કરી શકીએ છીએ। જોયસ્ટિક એક ઇનપુટ ડિવાઇસ છે કે જે પ્રાથમિક રીતે વિડીયો ગેમ્સ રમવા માટે જોયસ્ટિકનો ઉપયોગ થાય છે। પછી ટ્રેનિંગ સિમ્યુલેટરમાં એટલે તાલીમ અનુકરણ યંત્ર એમાં જોયસ્ટિકનો ઉપયોગ થાય છે। એની સાથે સાથે જે રોબોટ હોય છે એ રોબોટ ઇલેક્ટ્રોનિક જે રોબોટ હોય છે એ રોબોટને નિયંત્રિત કરવા માટે પણ જોયસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે। જોયસ્ટિક આ એક ઊભો દંડો છે અને એને બીજા સ્ટિક નામથી પણ ઓળખવામાં આવે છે। હવે આગળ આપણે જોઈએ સ્કેનિંગ ડિવાઇસ, કે સ્કેનિંગ ડિવાઇસ એટલે શું અને કેટલા પ્રકારના જે સ્કેનિંગ ડિવાઇસ છે એ ડિવાઇસનો ઉપયોગ આપણે કઈ કઈ ક્ષેત્રમાં કરી શકીએ છીએ એ વિશે આપણે ચર્ચા કરીએ। હવે સ્કેનિંગ ડિવાઇસ નિવેશ મેળવવા સીધું જ જોઈએ છે અને મેળવેલા ડેટાને કોમ્પ્યુટરમાં દાખલ કરે છે। હવે સ્કેનિંગ ડિવાઇસ જે છે એ સ્કેનિંગ ડિવાઇસ નિવેશ મેળવવા સીધું જ જોઈએ છે અને જે ડેટા છે એ ડેટા જે પ્રાપ્ત કરેલો છે એ ડેટા સીધું કોમ્પ્યુટરમાં દાખલ કરે છે। કીબોર્ડ દ્વારા કોઈપણ દાખલ કરવાની કે સ્ક્રીન ઉપરથી કોઈપણ પસંદ કરવાની જરૂર રહેતી નથી। જ્યારે તમે સ્કેનિંગ ડિવાઇસમાં ઉપયોગ કરશો સાધનોનો તો કીબોર્ડ દ્વારા કોઈપણ પ્રક્રિયા હોય એ દાખલ કરવાની અથવા જે સ્ક્રીન છે એ સ્ક્રીન ઉપર કોઈપણ આઇટમની પસંદગી કરવાની આવશ્યકતા નથી। આ માટે સ્કેન આદેશ આપવામાં આવે છે અને ડેટા સીધા જ કોમ્પ્યુટરમાં દાખલ થઈ જાય છે। દાખલા તરીકે કોઈ એક દસ્તાવેજ હોય અને એ દસ્તાવેજ તમે સ્કેન કરો તો સ્કેન મશીનમાં મૂકીને સ્કેન આદેશ પર ક્લિક કરવાની અને પછી જે કંઈ બધો આખો ડેટો છે એ ડેટા તમારા કોમ્પ્યુટરમાં સીધો જ દાખલ થઈ જશે। તે સમયનો બચાવ કરે છે અને ટાઈપ દ્વારા થતી ભૂલો ટાળે છે। સ્કેન કરવાનો ફાયદો જે છે એમાં તમારો જે સમય છે એ સમયનો બચાવ થાય છે। પછી ટાઈપ કરતી વખતે જે કંઈ આવનારી ભૂલો છે એ ભૂલો ટાળે છે। એટલે સીધું જ તમારું જે કંઈ પેજ છે એ પેજ સ્કેન કરીને તમે તમારા કોમ્પ્યુટરમાં એ સેવ કરી શકો છો। હવે સ્કેન કરતી વખતે આપણે કયા કયા પ્રકારના જે ઘટકો છે કે એ ઘટકો આપણે સ્કેન કરી શકીએ। એમાં એખાદી તસવીર હોય, ઇમેજ હોય, ચિત્ર હોય એ આપણે સ્કેન કરીને કોમ્પ્યુટરમાં દાખલ કરી શકીએ છીએ। એખાદી નકશો હોય એ નકશો આપણે સ્કેન કરી શકીએ છીએ। ઉચ્ચ ગુણવત્તાવાળા જે કંઈ દસ્તાવેજ છે એ દસ્તાવેજ
આપણે સ્કેન કરી શકીએ છીએ। તો સ્કેન કરતી વખતે કોઈપણ પ્રકારની જે કંઈ ટાઈપિંગની ભૂલો છે એ ભૂલો થતી નથી અને સીધો સ્કેન કરીને જે ઘટકો તમે સ્કેન કરેલા છે એ સીધા જ તમારા કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે। પછી આપણે એને કોમ્પ્યુટરમાં સેવ કરી શકીએ છીએ અથવા એનો કોમ્પ્યુટરમાં આપણે સંગ્રહ કરી શકીએ છીએ। હવે આગળ સ્કેનિંગ ડિવાઇસમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે કે એનો ઉપયોગ કરીને આપણે સ્કેન કરી શકીએ છીએ। તો એમાં સૌથી પહેલી ઇમેજ સ્કેનર, બારકોડ સ્કેનર, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર એને કહેવામાં આવે છે OCR, પછી ઓપ્ટિકલ માર્ક રીડર એને કહેવામાં આવે છે OMR। એમાં તમને સવાલ પૂછાશે કે સ્કેનિંગ ડિવાઇસ કેટલા છે, તો એનો જવાબ છે ઇમેજ સ્કેનર, બારકોડ સ્કેનર, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, ઓપ્ટિકલ માર્ક રીડર। પછી બીજો સવાલ પૂછાશે કે OCRનું પૂરું નામ, તો ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, પછી OMRનું પૂરું નામ ઓપ્ટિકલ માર્ક રીડર। તો આપણે હવે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો સ્કેનિંગ ડિવાઇસમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ ઇમેજ સ્કેનર કે ઇમેજ સ્કેનરનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ। તો ઇમેજ સ્કેનર વિશે આપણે ચર્ચા કરીએ। ઇમેજ સ્કેનર એ કોપી કરી આપે મશીન જેવું છે કે જે તમે ચલચિત્ર હોય, નકશો હોય અથવા કોઈ દસ્તાવેજ હોય, એ દસ્તાવેજ જ્યારે તમે સ્કેન કરો તો એની સીધી જે કંઈ કોપીયર એટલે જે કોપી હોય એ કોપી તમારા કોમ્પ્યુટરમાં દાખલ થઈ જશે, કે જેમાં દસ્તાવેજ મૂકવામાં આવે છે અને તે દસ્તાવેજનું ચિત્ર કોમ્પ્યુટરની મેમરીમાં ડિજિટલ સ્વરૂપે સંગ્રહ થઈ જાય છે। હવે આપણે કોઈ દસ્તાવેજ હોય એ દસ્તાવેજને જો આપણે સ્કેન કરવું હોય તો સ્કેનરમાં મૂકીને એ દસ્તાવેજનું જે ચિત્ર છે એ ચિત્ર તમારા કોમ્પ્યુટરની જે મેમરી છે એ મેમરીમાં ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત થઈ જાય છે। આગળ દસ્તાવેજને ઇલેક્ટ્રોનિક ચિત્ર એને કહેવામાં આવે છે ઇમેજમાં આપણે ફેરવી શકીએ છીએ અથવા ફેરવવામાં આવે છે। જે દસ્તાવેજ તમે કોપી કરો અથવા સ્કેન કરો તો એને ઇલેક્ટ્રિક ચિત્ર એટલે ઇમેજમાં આપણે ફેરવી શકાય છે। આ ઇમેજને બીજા કોમ્પ્યુટરમાં મોકલી શકાય છે। હવે તમે જે દસ્તાવેજ સ્કેન કરેલું છે એ દસ્તાવેજ તમે બીજા કોમ્પ્યુટરમાં મોકલી શકો છો અથવા તો એની નકલ કરી શકો છો અથવા નકલ કરીને એને બીજા કોમ્પ્યુટરમાં આપણે સંગ્રહ કરી શકીએ છીએ અને જે દસ્તાવેજ છે એ દસ્તાવેજની આપણે પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ। નકલ કરીને તમે પેનડ્રાઈવ અથવા મેમરીમાં લઈને તમે બીજા કોમ્પ્યુટરમાં એને મૂકી શકો છો અને પ્રિન્ટ કાઢવી હોય તો તમે Ctrl+P એટલે પ્રિન્ટના માધ્યમ દ્વારા તમે એની પ્રિન્ટ કાઢી શકો છો। આગળ આપણે બારકોડ સ્કેનર અથવા રીડર OCR એ વિશે આપણે ચર્ચા કરીએ। બારકોડ સ્કેનર એટલે રીડર એનો ઉપયોગ જે બારકોડ વાંચે છે એને આપણે બારકોડ સ્કેનર કહી શકીએ છીએ। દાખલા તરીકે તમે જ્યારે મોલમાં જાઓ, મોલમાં જઈને તમે જ્યારે એકાદ વસ્તુ ખરીદી કરો તો ખરીદી કરીને તમે જ્યારે કાઉન્ટર ઉપર બિલ પે કરવાનું હોય તો તમે ખરીદી કરેલી જે કંઈ વસ્તુ છે એ વસ્તુના પાછળ એક સ્ટીકર હોય છે। એ સ્ટીકર પર બારકોડ સ્કેન કરવામાં આવે છે અને સ્કેન કરીને જે વસ્તુની જે કંઈ કિંમત છે, જે પ્રાઇસ છે એ પ્રાઇસ કોમ્પ્યુટરમાં દાખલ થઈ જાય છે। એના માટે જે બારકોડ છે એ બારકોડ વાંચી શકીએ છીએ। આ પ્રકારના સ્કેનર હેન્ડહેલ્ડ સ્કેનર તરીકે પણ જાણીતા છે, એટલે હાથનો ઉપયોગ કરીને આપણે એ સ્કેનર ચલાવી શકીએ છીએ। એના માટે એને હેન્ડહેલ્ડ સ્કેનર તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા એક સવાલ આવશે કે બારકોડ સ્કેનરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો એનો જવાબ છે હેન્ડહેલ્ડ સ્કેનર તરીકે બારકોડ સ્કેનરને ઓળખવામાં આવે છે। આગળ બારકોડ જુદી જુદી જાડાઈ ધરાવતી સમાંતર રેખાઓ વડે બને છે। યુનિવર્સલ પ્રોડક્ટ કોડ UPC નામની એક પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે। એનો બીજો સવાલ તમને આવશે કે UPCનો ફૂલ ફોર્મ શું છે, તો યુનિવર્સલ પ્રોડક્ટ કોડ નામની એક સાંકેતિક પદ્ધતિ છે। એ પદ્ધતિનો ઉપયોગ કરીને જે કંઈ બારકોડ સ્કેનર છે એ સ્કેનર આપણે ચલાવી શકીએ છીએ। UPC સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડ સ્કેનર વાંચે છે અને
તેને અનુરૂપ કિંમતમાં ફેરવે છે। આનો ઉપયોગ કરીને જ્યારે તમે વસ્તુની જે સ્ટીકર છે એ સ્ટીકર પર જ્યારે તમે બારકોડ સ્કેનર ફરાવો તો એ સ્કેન કરે અથવા વાંચે અને વાંચીને એની જે કંઈ કિંમત છે એ કિંમત તમારા કોમ્પ્યુટરમાં ફેરવે છે। તો આ રીતે જે કંઈ ડિવાઇસ છે એ ડિવાઇસ વિશે આપણે ચર્ચા કરી। આગળનો જે કંઈ ભાગ 3 છે એ ભાગ 3માં આવનારા જે કંઈ ઇનપુટ ડિવાઇસ છે એ ઇનપુટ ડિવાઇસ વિશે આપણે ચર્ચા કરીએ।